સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સણિયા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 18 અને 20 વર્ષની બે વિદ્યાર્થીનીના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. એસીપી એનપી ગોહિલના જણાવ્યા મુજબ આ મામલે બે અકસ્માત મોત દાખલ કરવામાં આવ્યા છે. બંને યુવતીઓ એકબીજાને ઓળખતી હતી અને સાથે અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવતી સિટીઝન કોલેજમાં બીકોમ પ્રથમ વર્ષમાં અને બીજી વડિયા વુમન કોલેજમાં બીકોમ બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં એનેસ્થેસિયાના ઓવરડોઝને કારણે બંનેના મોત થયાનું તારણ સામે આવ્યું છે. બંને યુવતીઓના મોબાઈલ ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, જેમાંથી એક મોબાઈલમાં ચેટ અને ફોટો ગેલેરીમાં આત્મહત્યા કેવી રીતે કરવી અને દવા કેવી રીતે લેવી તે અંગે સર્ચ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં પણ બંને યુવતીઓ મંદિરના બાથરૂમમાં જતા જોવા મળ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બે અકસ્માત મોતના બનાવ બાબતે બે અલગ અલગ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે. એમાં વિગત એવી છે કે બે દીકરીઓ, એમાં એકની ઉંમર 18 વર્ષ અને એકની ઉંમર 20 વર્ષ છે. એ બંને એકબીજાથી વર્ષોથી પરિચિત હતા અને એ બંને મરણ ગયેલી હાલતમાં સણિયા ગામના સ્વામિનારાયણ મંદિરમાં એક બાથરૂમમાં અંદરથી મળી આવેલા હતા. આશરે રાતના 10:30 વાગ્યાની આસપાસ. અને ત્યાંથી એમના જે માતા પિતા અને જે સગા સંબંધીઓ હતા એમને ત્યાંથી લઈ અને ત્યાંથી એક દીકરીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા અને એક દીકરીને સ્વિંગર હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાં પછી મેડિકલ ઓફિસરે એમને ડેથ જાહેર કરેલા હતા, જે અનુસંધાને આ બનાવ દાખલ થયેલો હતો. આમાં બંને દીકરીઓનું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે. પીએમ નોટમાં ફાઇનલ કોઝ ઓફ ડેથ હજુ આપ્યું નથી, એ આપવાનું બાકી છે. બંને દીકરીઓમાંથી એક દીકરી જે છે એ સિટી ગ્રુપ કોલેજમાં બીકોમમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે અને એક દીકરી જે છે એ વાડિયા વુમેન્સ કોલેજમાં બીકોમમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. આ બંને દીકરીઓ નું જ્યાં ડેડ બોડી જ્યાં મળી આવી, એટલે કે સણિયા ગામમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમની અંદરના ભાગે, ત્યાં અમુક જે ડ્રગ્સની બોટલ, ડ્રગ્સ એટલે કે એનેસ્થેસિયા, એની બોટલ, ખાલી બોટલ અને ભરેલી બોટલ મળી આવી અને સાથે સાથે ઇન્જેક્શન પણ મળી આવેલા હતા. એટલે પ્રાથમિક તપાસમાં એવું કહી શકાય કે એમને એ એનેસ્થેસિયાની બોટલમાંથી એનેસ્થેસિયા ઇન્જેક્શન મારફતે લીધું હોય એવું પ્રાથમિક કહી શકાય. પણ તેમ છતાં પીએમ થઈ ગયેલું છે અને મેડિકલ ઓફિસરનો જે કે અભિપ્રાય આવશે એના ઉપર જે ફાઇનલ મરણનું કારણ નક્કી થશે. તે સિવાય આ બંને લોકોએ કેમ સુસાઇડ કર્યું છે એ બાબતમાં પણ પોલીસ જે છે પ્રાથમિક તપાસના કામે એમની સગા સંબંધીઓની પ્રાથમિક પૂછપરછ કરેલી છે. તેમ છતાં એમની ઊંડાણપૂર્વક તપાસ કરી અને નિવેદનો લેવાનું બાકી છે. વધુમાં એમનું જે મિત્ર વર્તુળ જે છે એમના પણ નિવેદનો લેવાના બાકી છે. અને એની સાથે સાથે આ બંને દીકરીઓના મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કરેલા છે. એમાં એમને પણ એફએસએલમાં મોકલી અને વધુ તપાસ એમાં કરવાની બાકી છે. એટલે આમ તપાસ અત્યારે પ્રાથમિક તબક્કામાં છે અને ફાઇનલ કોર્સ આવવાનું બાકી છે. આ બંને મોબાઈલ પોલીસે મેળવ્યા, એમાં મોબાઈલમાં થોડી એક હિસ્ટ્રી એવી જણાઈ આવેલી હતી. એમાં ચેટ જીપીટી વત્તા જે ફોટો ગેલેરીમાંથી મળી આવ્યું. એ આધારે કહી શકાય કે આ બંને દીકરીઓએ આત્મહત્યા કઈ રીતના કરવી, કયા ડ્રગ્સથી કરવી, એવી એમને સર્ચ પણ કરેલું હતું. એટલે એ બાબતે પણ થોડા ફોટો ગેલેરીનો ફોટો અને ચેટ જીપીટીમાં આ બંનેની હિસ્ટ્રીમાંથી આપણને જાણવા મળેલું છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.